સવારના વાગ્યા છે 9:15 અને આજે છે નાગપંચમીની રજા. થોડીક 15 મિનિટ વહેલી ઉઠી પણ કાંઈ વાંધો નહીં. હાલો હવે કંઈક ઉઠીએ અને ઉઠીને ભારતીય સ્ત્રીનું પહેલું કામ, વાળ લાંબા હોય કે ટૂંકા, આ તારે બાંધ્યાને સીધા એને અંબોડો વાળી લીધો, એમાં જ એને મજા આવે. બહાર જઈને જોયું તો માણસોને નાગપંચમીની રજા હતી, એ મોબાઈલ લઈને તો બેઠા હતા. મારે એમ તો નાગપંચમીની આજે રજા જ હતી, પણ મારે ઉઠીને રસોડામાં જઈને રોટલી બનાવવી કે ચા કઈ બનાવવી, આ બનાવવું ઓલું બનાવવું, બસ એ જ ચિંતા. બહારથી એક જણાનો અવાજ આવ્યો, પુદીનાવાળી ચા બનાવી છે. એક જણા કે હું પુદીનાવાળી નહીં પીવું, એના માટે મસાલાવાળા ચા બનાવવાની. મેં તો ગહીને ના પાડી દીધી, પુદીનાવાળી ચા બનશે નહીં અત્યારે, એક જ જણાની બનશે, જેને પીવી હોય એ પી લેશે. પછી મેં ચાલુ કરી પરાઠા બનાવવાનું. પછી મને એમ થયું કે મારે તો પરાઠા ખાવા નથી, એટલે હું શું કરું. પછી મેં વિચારી લીધું કે રાતનો બટેટાનો છુંદો પડ્યો છે તો હું ભૂંગળા તળી નાખીશ, એટલે મારે તો ભૂંગળા બટેટા હાલશે. મેં મારું કામ ચાલુ કરી દીધું. આજે તો એવું વિચાર્યું છે કે જો વરસાદ રહી જાય ને તો બજારમાં જઈ અને કાલે છઠ માટે જે કાંઈ પણ રવો, મેંદો, ફાફડા આવું બધું લેવું છે તો એ લઈ આવીએ. પણ આજ તો ઉઠી ત્યારનું જોઉં છું કે વરસાદ ધીમો 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 ચાલુ જ છે. લાગતું નથી કે અત્યારે બજારમાં જવાશે. નાસ્તો બની ગયો છે અને હવે હું પીવું છું ચા. બપોર થઈ ગઈ છે અને આજે અમારે તો મમ્મી દીકરાને વેજીટેબલ સૂપ પીવાનું મન થઈ ગયું હતું, તો અમારા માટે મેં બનાવવાનું ચાલુ કરી દીધું છે વેજીટેબલ સૂપ. એના માટે એક તેલની કઢાઈ લીધી છે, તેલ ગરમ થઈ ગયું એટલે અંદર બધા વેજીટેબલ, કોબી છે, કેપ્સિકમ છે, લીલા મરચાં છે અને દાણા છે મકાઈના, આવું બધું નાખી અને એને સાતળવાનું મેં ચાલુ કરી દીધું છે. અને ધીરે ધીરે આ બધા વેજીટેબલ છે એ સતળાઈ ગયા એટલે સરસ મજાના વેજીટેબલની અંદર થોડોક ચીલી સોસ અને સોયા સોસ નાખી અને મેં વેજીટેબલની અંદર કોર્નફ્લોરની સ્લરી નાખી દીધી છે અને પછી જાજુ બધું પાણી નાખી દીધું છે. એટલે મારું અહીંયા સૂપ છે એ પાકવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. જ્યારે આ બધા જ વેજીટેબલ છે એ સરસ મજાના પાકી જશે ત્યારે મેં આ વેજીટેબલને થોડાક મોટા મોટા અંદર નાખ્યા હતા કટકા કરીને. તો હું એમાં થોડું હવે મેગી મસાલો, પણ તમને એમ થતું હશે કે આમાં કાંઈ મેગી મસાલો, પણ મને તો સૂપની અંદર મેગી મસાલો બહુ જ ભાવે છે, એટલે હું તો મેગી મસાલો નાખી અને પછી મેં કોથમીર એડ કરી દીધી છે. અને હવે વેજીટેબલ બધા જ્યારે પાકી ગયા ત્યારે મારું મેં ક્રિએશન નાખ્યું કે એને બ્લેન્ડરથી બ્લેન્ડ કરી નાખ્યા, સૂપ છે એ થોડો ઘાટો થઈ જાય. અહીંયા એના પપ્પાને, ક્રિષ્ના પપ્પાને વેજીટેબલ સૂપ નહોતું ખાવું એટલે એને મેં દહીં તીખારી બનાવી દીધી છે. તમને એમ થતું છે કે આવી દહીં તીખારી, પણ હા, હું તો દહીં તીખારી આવું જ બનાવું છું. સાંજે બજારમાં જતાં પહેલાં મને એમ થયું કે લાઈને એકાદી રીલ બનાવી નાખું, તો મેં એક રીલ બનાવી જે મારા ઇન્સ્ટાગ્રામમાં તમને જોવા મળશે. રીલ બનાવતા બનાવતા મને જ હસવું આવી ગયું. બજારમાંથી મઠિયા, ફાફડા, ચોળાફળી આવા બધા એના 2 પેકેટ લઈ લીધા છે. એ તારે સાતમ આઠમમાં ડબ્બા ભરી ભરીને બધું બનાવવાનું છે અને ખાવાનું પીવાનું અને મજા કરવાની થાય છે સાતમ આઠમમાં. તો તમારા માટે સાતમ આઠમ કેવી છે મને કોમેન્ટમાં જરૂર જણાવજો. અમે તો સાતમ આઠમમાં ખાઈએ પીએ અને મજા કરીએ. સાતમ આઠમનું કામ પૂરું થઈ ગયું, હવે રસોઈ કરવાનું કામ ચાલુ છે. પણ અમારા માટે તો સ્ત્રીઓને કેવું, બજારમાંથી આવીને કામ પતે નહીં, એ તારે જેટલી ખરીદી કરીને આવ્યા એ બધાય પાછા બોક્સમાં પેક કરવાની વાત આવે. એટલે મેં ચાલુ કરી દીધા ડબલા જોવાનું કે એક ડબલો ખાલી પૌવા છે એ નાના ડબ્બામાં હતા, હવે થોડાક વધારે પૌવા લાવી છું તો એમ થાય છે કે આને મોટા ડબ્બામાં પેક કરી દઉં જેથી કરીને ચોમાસામાં એ વાંધો ન આવે. મોટો ડબ્બો ગોતી અને મેં તો પૌવા છે એ ભરવાનું ચાલુ કરી દીધું. થાકી તો ગઈ હતી પણ હવે શું કરું, ડબ્બા તો પેક કરવા પડશે ને, આવીને પેલા કામ જ કરવું પડશે. એટલે મેં પૌવા છે એને ડબ્બામાં નાખતા પહેલાં મારા વાળને બાંધી દીધા. મને ગરમી બહુ થતી હોય છે કે હું સતત મારા વાળને બાંધ્યા કરું છું. બધાને એમ થતું હશે ને કે બધાએ આખો દી ઘરમાં વાળ ખુલ્લા રાખીને, પણ નહીં, રસોડામાં કામ કરતી વખતે વાળ ખુલ્લા રાખવા જરાય ગમતા નથી. એટલે મેં મારા વાળ બાંધી દીધા છે અને હવે પૌવાને હું બોક્સની અંદર, ડબ્બાની અંદર નાખું છું એટલે 2 પૌવા છે એ એક ડબ્બામાં સમાઈ જાય. અને અહીંયા મારા પૌવા છે એ 2 ડબ્બામાં સમાઈ ગયા છે. 2 ડબ્બાના પૌવા એને પેક કરી લીધા છે. એને પેક કર્યા પછી હું
ક્રિષ્ના પપ્પા માટે સિંગના ભજીયા લાવી હતી. એટલે એક કાચની બરણી ખાલી થઈ હતી, એમાં મેં પેક કર્યા. અને બરણી હું જેવી કબાટમાં મૂકવા જતી હતી ને તે મને યાદ આવ્યું કે આ તો વારા ઘડીએ જો કબાટમાંથી કાચની બરણી કાઢ્યા કરશે હાલતા ને ચાલતા તો ફોડી નાખશે, એના હાથમાંથી પડ્યા વગર હાલશે જ નહીં, ફૂટી જ જશે. મને યાદ આવી ગયું. વળી પાછો એકાદો ડબલો ખાલી કાઢ્યો અને પ્લાસ્ટિકના ડબ્બામાં એ બધા સિંગ ભજીયા છે એ પાછા નાખ્યા, કારણ કે મારી કાચની બરણી બચાવવી હતી. મેં સિંગ ભજીયા છે અને પાછા બીજા બોક્સ ડબ્બાની અંદર નાખી દીધા. અને અહીંયા મને એમ થયું કે હાશ મારું કામ પત્યું, પણ એમ કાંઈ કામ પતતું હશે કાંઈ? હજી તો એ બધું સામાન છે એ હું ધીરે ધીરે મૂકતી હતી, ડસ્ટબિનમાં કોથળી નાખી, ઈનો લાવી હતી એને સાઈડમાં મૂકી દીધો. આ બધું ઝીણા ઝીણા કામ પતાવ્યા તો મને યાદ આવ્યું કે મને રક્ષાબંધનમાં જ્યારે હું મારા પપ્પાને રાખડી બાંધવા ગઈ હતી ત્યારે એણે મને પૈસા આપ્યા હતા, એમાંથી મેં આજે એક કેસરોલ લઈ લીધું. અને આ બધી વસ્તુ હું એટલા માટે લઉં છું કે જ્યારે પણ હું આ બધી વસ્તુને જોઈશ ને ત્યારે મને મારા પપ્પા યાદ આવશે કે આ વસ્તુ મારા પપ્પાએ લઈ દીધી હતી, ઓલી વસ્તુ મારા પપ્પાએ લઈ દીધી હતી. આ બધું પતાવ્યા પછી સાહેબને ખાવાતા ઓળો અને રોટલા મેં બનાવીને ખાતા રોટલા. તમને બધાને એમ થતું હશે ને કે નોકરી કરતી હોય, બહુ મોડર્ન હોય, ફેશનવાળી હોય, એને કાંઈ આવડતું ન હોય રસોઈ બાબતે, નકરી ફેશન કરવામાંથી ઊંચી ન આવતી હોય. પણ એ તમારા બધાની વાત ખોટી છે. ફેશન કરવાની એ પણ એક શોખ છે અને રસોઈ બનાવવો પણ એક શોખ છે. આજે સાહેબ માટે મેં સરસ મજાના ફૂલેલા રોટલા બનાવ્યા છે, હારે રીંગણાનો ઓળો બનાવ્યો છે, દહીં છે, પાપડ છે. તો અહીંયા મારા રોટલાનું કામ ચાલુ છે. થોડી ગરમી થાય છે પણ રોટલા તો બનાવવાના જ છે. અને એ રીતે સરસ મજાના ફૂલેલા. એટલે એવી કોઈએ માન્યતા રાખવી નહીં કે જે લોકો બહુ ફેશન કરતા હોય કે બહુ જેને મેકઅપ કરવાનો ને એનો શોખ હોય એને રોટલા કે એવું કંઈ આવડતું ન હોય. અહીંયા એવા કામમાં પણ એક્સપર્ટ જ છીએ. એટલે રોટલા બનાવવાનું કામ ચાલુ છે. ભેગા સાહેબ વાતું કરતા જાય છે અને હું મારા રોટલા બનાવતી જાઉં છું. એક રોટલો બની ગયો છે, એક રોટલો બનાવું છું અને ધીરે મારા રોટલાનું કામ ચાલુ છે. હારે મેં ઓળો પણ શેકી નાખ્યો છે, બધું સુધારી નાખ્યું હતું. હારે હું રોટલાની હારે હું ઓળો પણ બનાવું છું. એક બાજુ દૂધ ગરમ થાય છે, સાહેબને દૂધ હારે ઓળો અને રોટલો બહુ ભાવે છે. અહીંયા મને વાત યાદ આવી, મારા સાસુમાં એમ કહે કે રોટલો ફૂલેલો હોય ને તો સરસ લાગે. અને ઓળાની બધી સામગ્રી છે એ બની ગઈ છે, તેલ આવી ગયું છે, લસણ સતળાઈ ગયું છે, મેં ડુંગળી નાખી દીધી છે અને ધીમે ડુંગળી અને ટમેટાં સતળાઈ જશે એટલે ઓળો છે એ હું અંદર રીંગણાનું ઓળો નાખી દઈશ. અહીંયા એક હાથે રોટલો પકડ્યો છે, એક હાથે હું રોટલાને શેકતી જાઉં છું અને ભેગું ઓળો પણ બનતો જાય છે. 2-3 કામ ભેગા થાય છે. ધીરે મારા રોટલા શેકાઈ ગયા છે, ઓળામાં ટમેટાં ડુંગળી ને મરચાં છે એ સતળાઈ ગયા છે. અને હું ઓળો અને રોટલો બનાવવાની આરે છું. રસોઈ બની જાય એટલે અમે જમવા બેસી જવાના છીએ. આજે અમે 2 જણા જ જમવામાં છીએ. ક્રિસ છે એ ફિલ્મ જોવા ગયો છે સ્ત્રી. છોકરાઓ એકલા પિક્ચર જોવા ગયા છે. અમે તો ગઈઢા થયા તોય પિક્ચર જોવા એકલા નહોતા જતા અને હવેના બાળકો તો 10-12 વર્ષની ઉંમરમાં એકલા પિક્ચર જોવા જવા માંડ્યા છે કે આજે અમે એકલા જઈએ છીએ પિક્ચર જોવા. ઓળામાં હળદર, ચટણી, ધાણા જીરું આવું બધું નાખી અને હલાવી નાખીએ છીએ. હું તો ઓળો આવી રીતે જ બનાવું છું. ડુંગળી ટમેટાં મરચાં સતળાઈ જાય એટલે હળદર ને મીઠું મરચું નાખી, લીંબુ અને ખાંડ નાખી અને ઓળાને હલાવી નાખું છું અને પછી કોથમીર નાખું છું. તમારા ઘરે ઓળો કેવી રીતે બનાવાય છે કોમેન્ટમાં જરૂર કહેજો. તો ચાલો આજે બધાએ ઓળો, બાજરાના રોટલા, દહીં, પાપડ આ બધું